બે ગીતો છે ને એ અમારા લોક સંગીતના રાષ્ટ્રગીતો કહેવાય. મેઘાણીભાઈ ફૂલછાબના તંત્રી તરીકે ફરજ બજાવતા હતા. બોટાદ રાણપુરની વચ્ચે બાપુ પ્રવાસ કરતા હતા. એ વખતે એક વૃદ્ધ ડોશી આવીને એમ કે છે, કંઈક આપશો મને? મેઘાણીના જીવતરની આ સત્ય ઘટનાઓ છે. ચાંદીના પતરા જેવા વાળ છે, ગઢપણે ઘેરાઈ ગઈ છે, તૂટો લુગડા છે, ઉઘાડા પગ છે. આપશો? ઓ મેઘાણી જોયું. માગવા નીકળ્યા છો માં? હા ભાઈ, માગું તારે શું કરું? ઓહો, કેવી હશે કેવી નહીં, મારી માં મને કોઈ દિહા ભરે જ નહીં. અરે રે કેવી હશે કેવી નહીં, મારી માં મને કોઈ દિહા ભરે જ નહીં. મેઘાણીને એના માં યાદ આવ્યા. મારે મેઘાણીભાઈ, મારે સનાળી જીકનભાઈ લીલા આવ્યા છે. ગગુ બાપુ ની પાસે જ જતાય સનાળી ખોબા જેવું ગામ ડેલી થી હાલીને જાય. ખમે કોથરો સાહિત્યનો થેલો નાખીને શું વાણિયા સાહિત્યની સેવા કરી છે બાપ. મૃત્યુ બોલ્યા છે મૃત્યુ વખતે કે હે સોરઠના યુવાનો, સાહિત્યનો હું માત્ર પા ભાગ જોઈ શક્યો છું, પોણો ભાગ બાકી છે. કોક જાગજો અને સાહિત્યનું સંશોધન કરજો. માગવા નીકળ્યા છો મારી? કે હા માગું ને તારે શું કરું? ઓ દીકરા નથી? ડોશી કે દીકરા હતા ભાઈ, મારે હતા. નોખા થઈ ગયા, પરદેશ વયા ગયા, સાચવતા નથી. ના ના એવું કઈ નથી, પણ આઝાદીની લડતમાં કાયમ આવી ગયા, શહીદ થઈ ગયા. શહીદ થઈ ગયા. ઓ પછી તો અંગ્રેજી કવિતાનો અનુવાદ કર્યો છે, પણ ઘટના આ બની છે. માં માગવાની જોડી નથી, પણ આ તો
આઝાદી લડતમાં પ્રભાત ફેરીમાં ગીતો ગવાતા હતા. ખબર એક કડી મને બહુ ગમે છે. પ્રતિમાના કોઈ છાના પૂજન કરતી प्रतिमाना कोई छाना पूजन करती रक्षा ताज अहोर में रक्षा ताज अहोर में प्रभु ने पाए पड़ती जो ऐसे दिनों जो देखा है हरता मरता हरे भारतवासी आजादी का મારા ગિરનારમાં એક સાધુ છે ને એક બહુ મને સરસ વાત કરી તમને અમલ કરવા જેવી છે. મેં તો કર્યો છે એટલે કહું. મને કે વિકુદાનભાઈ તમે સવાર સાંજ કે બપોર અથવા બે ટાઈમ તમે ઈષ્ટદેવની પૂજા કરતા હો તમારા કોઈ પણ હોય એની એ પૂજાની સાથે 1 મિનિટ ભારતના સીમાડા સાચવી જે નવયુવાનો ઉભા છે એની પ્રાર્થના ન કરી શકો એમ હું કરું છું. હે ભગવતી અમે તો ચારણ માતાજીના ઉપાસક ને એટલે ઈશ્વર હે ભગવતી ભેલિયા વાલી અમારા ભારતના સીમાડા હક લ્યો ને ભાઈ કઈ ખર્ચું કરો ભારતના સીમાડા સાચવીને જે નવયુવાનો ઉભા છે ને એનું રક્ષણ કરજે માં એનું રક્ષણ કરજે ભગવતી એનું રક્ષણ કરજે. ચારે કોરથી આવી દુઆઓ જો જાય ને ત્યાં તો ભારતના સૈનિકનો વાળ વાંકો ન થઈ શકે. હોય દી બાપ કરવું જોઈએ આવું 2-5 સેકન્ડ અડધી મિનિટ આહા એક કડી બહુ સરસ. એનું શીશ ખોડામાં લેવા કોઈ જનેતા નાવી. એકલા ડકવાયો એવો હતો એનો શીશ લેવા કોઈ જનેતા નાવી. મને એક પ્રસંગ ગમે છે. ટીવીમાં આવેલો પ્રસંગ રિપોર્ટ કદાચ તમે વાંચ્યો છે સાંભળ્યો છે. કારગિલ યુદ્ધ વખતે સૌરાષ્ટ્રનો યુવાન ઘાયલ થયો આંખું જતી રહી દુશ્મનનો ગેસ છોડ્યો ચેરી અને અફસર એમ કહે છે કે ભાઈ હવે તું તારે વતન જતો રહે કે કેમ તો કે જતો રહે હવે તારી આંખું નથી સુરદાસ થઈ ગયો કે નહીં મારી માએ એમ કીધું હજી મારી આંખું ગઈ છે. મારી માએ એમ કીધું કે શરીરમાં એક લોહીનું ટીપું રહે ત્યાં સુધી માતૃભૂમિનું રક્ષણ કરજે બેટા. પણ તું શું કરીશ કે હું કાંઈ નહીં કરું દુશ્મનની 2-3 ગોળીઓ તો બગાડીશ ને ત્યાં સુધી તો મને રહેવા દો ને મારી માતૃભૂમિની સેવા છે. એનું શીશ ખોળામાં લેવા કોઈ જનેતા લાડકવાયા
भस्मा कित भूमि पर कोई चण जो आरस खाभी, ए पत्थर पर कोतर शोमा कोई कविता लांबी। ए भस्मा कित भूमि पर चण जो आरस खाभी, ए पत्थर पर कोतर शोमा कोई कविता लांबी। पर लखजो ए मेघाणी कवि के छे कोक जईने लखजो, राख पड़ी अहीं कोई ना लाडकवायानी, तोय घायल मरता मरता भारत मानी आजादी गावे। कारण के मैं मारी जननी ना
दानी गुरुमा में क्यों कसुरी वो राजा ने लाग्यो वो राजा ने लाग्यो माला थोड़ा दामन तेरी लालाए लालाए મનભાઈ ગઢવી વ્યાખ્યા કર કસ્તુરીનો રંગ એટલે શું? સંસ્કૃતિનો રંગ, ભક્તિનો રંગ, સુરતા વીરતાનો, દાતારીનો, સમર્પણનો, એ બધા રંગને મેઘાણીએ ખરણમાં ભેગા કર્યા અને ફૂટી ફૂટી એમાંથી એક રંગ કર્યો, એ કસ્તુરીનો રંગ. ધરતીના ભૂખ્યા કંગા. હવે એક સેકન્ડ 5 પૂરતું બધું કોઈ પૈસા આપે નહીં, કોઈ ઉભા નથી પ્લીઝ. મારે એક પ્રસંગ મને અંદરથી ધક્કો મારે છે એટલે કેવો છે. ધરતીના ભૂખ્યા કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ. મહારાણા પ્રતાપ અરવલ્લી પર્વતની ઉપર જેથી રાજકુટુંબને ફેરવે છે. અકબર પ્રતાપનો દુશ્મન નહોતો, અથવા તો અકબર પ્રતાપને દુશ્મન માનતા પણ નહોતા, એને પ્રિય હતા. અકબર તો રાજસ્થાન ઇતિહાસ વાંચો તો લખ્યું છે કે પ્રતાપની ઉપર અનહદ અકબરને પ્રેમ હતો અને એને હુલામણા નામથી બોલાવતા. ઓ લાલજી કહા હૈ, લાલજીથી બોલાવતા, ઓ લાલજી કહા હૈ. અને એક સમય એવો આવી ગયો મિત્રો, આપ જાણો છો કે રાજકુટુંબને લઈ ભીલોની સાથે એ અરવલ્લી પર્વતની ખીણોમાં એક ટૂંકથી બીજી ટૂંકે જાય છે. મને 2 પ્રસંગ યાદ. આ તો હું કહેવાનો છું, પણ રતુભાઈ અદાણી અક્ષયગઢમાં મને વાત કરતા કરતા મર્દની આંખમાં આંસુ આવી ગયા હતા અને એને મને કીધું હતું કે ભીખુદાનભાઈ 16 વર્ષની ઉંમરે હું આઝાદીની લડતમાં જોડાણો અને એક ગામડું પસંદ કર્યું અને એ ગામડું કે હું આ ગામમાં રહીશ, એક મને ઓરડી રહેવા માટે આપો, હું ઘેરે ઘેરે જમી જઈશ, મારે આઝાદીનું કામ કરવું છે. અને માણસ રતુભાઈ કે હું કામ કરતો, કોઈ પણ એક ઘેરે જમવા જાઉં અને એક ઓરડી મને આપી હતી. એમાં એક દી 4-5 વાગ્યાનો ટાઈમ હશે. મને કે ભીખુદાનભાઈ એમાં એક વૃદ્ધ ડોસી આવી લાકડીને ટેકે, ધીરે 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 ટોટો લુગડા હતા, ગરીબાઈ આટો લઈ ગઈ. આવીને મને કીધું દીકરા બધાને ઘેરે જમવા જાશો ને તું? હા બા બધે જાઉં છું. આજ હાજ મારે ઘેરે આવજે. રતુભાઈ કે હું રોઈ પડ્યો. મને એમ થયું માં આખું ગામ છે, તમે શું કામ આ બધી તકલીફ લ્યો છો? નહીં 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 બેટા,
આ ઘેરે કોઈ છે? તો કે ના, હું એકલી જ છું, મજૂરી કરું છું, જીવતર. પણ મેં સાંભળ્યું છે કે તું બધે ઘેરે જમવા જાશો, તો આજ મારે ઘેરે આવજે. એનો આગ્રહ મેં જોયો, મને એમ થયું માં છે, એનું હૃદય જે કોમળ છે. એટલે આંધળીમાના કાગળમાં વાત તો લાંબી છે, પણ ઓલું બધી કીધું ને એની માને કે તમારો દીકરો મુંબઈ કામે છે ને હોટલમાં ખાય છે, નવા નવા લુગડા પહેરે છે. પછી માએ શું કીધું સાંભળજો, આ માનું હૃદય બોલે છે કે હોટલ નું જાજુ એ ખાસ માં બેટા રાખજે, ખર્ચી ખૂટ નો માપ રે, રાખજે ખર્ચી ખૂટ નો માપ. દવા દારૂના એ દોકડા આપણે કાઢશું ક્યાંથી? એ બાપ કાયા તારી રાખજે રૂડી, આપણા ગરીબની જ છે મૂડી. બેટા કાયા તારી રાખજે રૂડી, हम गरीबनी જ છે મૂડી. મારે ઘેરે આવશે બેટા આજ જમવા. રઘુભાઈ અદાણી મને એમ કહેતા હતા કે ભાઈ મેં એમ કીધું ભલે હાજે આવી, પણ તમે જે કરો ને એમાં મારું એક વધારે દેજો, ભલે છાશ રોટલો ખાઓ તો મારા પૂરતો ભલે. હાજે ગયો, ટોટલ મકાન જૂનું, ખાટલો ગોદડું ધરકી નાખે ટોટલ. આવ્યા બેટા બેટા ચૂરમાના લાડવા બનાવ્યા. લાડવા જોઈને મને એમ થયું માં કાંઈ શું કામ કરી, તકલીફ શું કામ લીધી? ઉપર બેઠા, તને ખબર આ શું તિથિ છે? કે ના માં મને ખબર નથી કઈ તિથિ. આજે ગણેશ ચોથ છે બેટા, તો તારે ઘેરે હોત તો તારી માતાને લાડવા ખવડાવત ને, એટલે મેં તારા માટે આજ લાડવા બનાવ્યા. કેટલી આઝાદી તમને મને જે મોંઘી મળીના પાયામાં કેટલી કુરબાની, કેટલી કેટલી કુરબાની. એમ મોતને મુઠ્ઠીમાં રાખી મહારાણા પ્રતાપ ભીલુની સાથે એક ટૂંકથી બીજી ટોકે ફરે છે. એમાં બન્યું એવું, દીકરી ભૂખી થી મહારાણા પ્રતાપ ખાવું છે મારે. આપ જાણો છો ખડનો રોટલો, ભીલું જાણતા હતા વનસ્પતિનો રોટલો ખડીને દીધો હાથમાં. જગલ બિલાડો મીંદડો આવી લઈ ગયો અને દીકરી જે રોવા માંડી, એ પ્રતાપ ન સહન કરી શક્યા. સિસોદિયો રાજપૂત કહેવાય, મર્દ કહેવાય, પણ આજ હલી ગયો કે મારી દીકરીના હાથમાંથી રોટલો મીંદડો ઉપાડી નીકળી ગયો ત્યાંથી. અરે રાત એક ટૂંક ઉપર છીપર હતી ને, છીપર ઉપર પ્રતાપ બેસી ગયા. પણ આજ હિન્દુવાણો શાલિગ્રામ કહેવાય. એકલિંગજી વિના મારું મસ્તક કોઈ દી નમે નહીં. અકબરને અરે વાંધો તો એ જ હતો કે હું દિલ્હી ના આવું, એટલો જ વાંધો, બીજો કોઈ વાંધો નહીં. હું એકલિંગજી વિના કોઈને નમું નહીં, હું શિવનો પરમ ભક્ત. બેઠા હતા એમાં માલધારી દોનો દંપતી નીકળ્યા. ઊંટ ઉપર સવાર હતી, આમ ખીણ ચડે, રાજસ્થાન પોલીસના પર્વતો. એમ એ માલધારી જોઈ ગયા કોક છીપર ઉપર પુરુષ બેઠો છે, એટલે હાથ ઝુકાડી ઊંટને એની પત્નીને ઝાડના થડ પાસે બેહાડી અને આવે છે. રામ 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 રામ, રાજસ્થાન ભાષામાં જે કહેવાતું હોય પણ રામ રામ કહેવાય. રામ રામ. પ્રતાપ ઝાંખા છે, પ્રતાપ ચિંતામાં છે. એટલે પૂછ્યું કોણ છો ભાઈ? જોયું માલધારી છે. હા, ક્યાં જાઓ છો? ક્યાંથી આવો? એ આમ નેહ છે અમારો, ત્યાંથી આવી અને અમે જઈએ છીએ. મારા સસરાનું અહીં નેહ છે, મારી પત્નીને તહેવાર કરવા મૂકવા જાઉં છું. તો તમે બેઠા હતા એટલે હું તમને મળવા આવ્યો. ખબર નથી આ કોણ છે? બેમાંથી એકઈને. દીકરા કેટલા ભાઈ? એકેય દીકરો માલધારી કે નથી? નહીં તો ના. દીકરીઓ મૂળ તો દીકરીની વાત ઘૂમતી હતી મગજમાં. કેટલી દીકરીઓ? એકેય દીકરી નથી. નહીં. ઓ કુદરતી ખોટખાપણ છે કાંઈ સંતાન ન થવાનું? કે ના ના, કોઈ ખોટખાપણ નથી. કે તઈ કે અમે દોનો દંપતીએ પ્રતિજ્ઞા લીધી છે કે અમારા મહારાણા પ્રતાપને એની માતૃભૂમિ પાછી ન મળે ત્યાં સુધી ઘર સંસાર માંડવો નહીં. અમારે ત્યાં સુધી ગ્રસ્તાશ્રમ માંડવો નહીં. એની જિંદગીમાં પ્રતાપ પહેલી વાર રોઈ પીડ્યા છે.
સુરવીરતાથી રોઈ પડ્યો છે કે પ્રજાના હૃદયમાં જો મારી આ ભાવના હોય તો મારી માતૃભૂમિ મને મળી ચૂકી છે કે ધરતીના રાજ મને રંગ સાથે આજનો કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવે છે. ધન્યવાદ, આભાર.